સીતારામ કેમ છો બધા મજામાં? સીતારામ કેમ છો બધા મજામાં? અમારા ભાઈ તો દિત્યાબેન બેઠા છે. બોલો ભાઈ સીતારામ કયો. કેવો બધા સીતારામ? અરે ભાઈ આજ વાંચિતાના દિત્યાબેન આવી ગયા છે અને આજ ઘરે આનંદ મંગલ છે એવું છે. વાડીએથી આવ્યા છે કેમ એટલે ભાઈ આમાં વાડીએથી સ્વામિયાબેન ને દર વર્ષે સ્કૂલે જાય એટલે નેનના મેળ આવી ગયો છે, પણ દિત્યાબેન ને બાલ મંદિર બેહારવાના એટલે ભાઈ હવે એ થોડુંક દોડાદોડી આ તે કંઈક કરવું પડે તો એના હિસાબે આવવાનું થયું છે અને આવ્યા છે તો ભાઈ રોકાણા છે એટલે હવે અહીંયા ભાઈ શેઠમાં કાંઈ કામકાજ હોય તો આ તે આંટો ફેરવા મારશે અને દિત્યાબેનનું કાંઈ પણ કાગળિયાનું કામ હોય તો એ થોડું ઘણું પતાવશે અને બાકી કંઈક સ્વામિયાબેનને નાસ્તામાં કંઈક જોવે તો એ પાછા બનાવવાના છે, કંઈક એટલી દાળ બનાવવાના કેમ એ બનાવેલી છે એ બતાવવાના છે એટલે આવું બધું છે. અને આપણે ભાઈ હમણે હવ કહે છે કે ભાઈ વાડીએ વૈયાવો આ તે પણ હાવ કમ્પ્લીટ થાય પછી કારણ કે થોડાક દિવસ પછી હજી દવાખાને બતાવવા જવાનું છે અને બતાવ્યા પછી જે નિર્ણય લઈ હું લઈ એ પ્રમાણે આગળ હાલશું અને હાવ કમ્પ્લીટ થાય પછી ભાઈ વાડીએ આવવું છે અને પછી ભાઈ વિડીયો બનાવવા છે આવી ગણતરી છે. એટલે હવ અરે અત્યારે તે વિડીયોમાં જોઈએ છે, કોમેન્ટ આવે વાંચી છીએ અને જમાવટ કરતા રહીએ છીએ ભાઈ. આ જલ્દી હારા થઈ જાય એટલે જલ્દી વાડીએ વૈયા જઈ અને બાકી તો તમારો બધાનો સાથ સહકાર બહુ સારો છે તો આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. અમારા દિત્યાબેન વાડીએ રહેશે પણ અમને અહીંયા ગમતું નથી પણ શું કરવાનું. હવે એને ત્યાં ટૂંક સમયમાં નિશાળે બેહાડી દઈએ એટલે ભાઈ આખો દિવસ બે બેનું નિશાળે છે, આને થોડોક ટાઈમ ઓછો હોય છે પણ એ રીતે બધું સેટિંગ તો કરવું જ પડશે અને ધીરે ધીરે એવાયા થાય પછી હા બધું ગોઠવણી તો કરવી પડશે, આમાં કાંઈ હાલવાનું છે નહીં એટલે આ રીતનું છે બધી તૈયારી કરીએ છીએ અને ભાઈ એને બેહાડી દઈએ નિશાળે. તો ભાઈ હવે આપણે એને કસરતનો તો ટાઈમ થવા આવ્યો છે તો એને આપણે નાસ્તો કરાવીએ છીએ, કાજુ બદામવાળું દૂધ પાઈએ છીએ તો એ નાસ્તો કરાવી દઈએ ત્યાં આપણે એને કસરતનો ટાઈમ થઈ જશે અને પછી આપણે નાસ્તો બનાવવાનો છે અને બાકી બીજું બધું બતાવવાનું છે એ તમને બતાવી જોતા રહેજો વિડીયો થાય જમાવટ. હવે ભાઈ આપણે રેગ્યુલર જેમ બે ટાઈમ કસરત કરવાની હોય એમ આજે તે ભાઈ કસરત કરવાનું છે આપણે હાનના વાળાની એટલે થોડી વારમાં કસરતમાં વયા જાવું એટલે 1.5 કલાક કસરત કરતા હોય એટલે આ કસરતનું હવે છેલ્લો રાઉન્ડ હાલે છે તો એ પ્રમાણે હાલવા દઈ અને હું ભાઈ થોડી વારમાં જાઉં કસરતમાં અને આ વિડીયોમાં બતાવે આ જમાવટ થવાની છે અને હવને ભાઈ આનંદ અને મોજ આવવાની છે અને જમાવટ થવાની છે એટલે ભાઈ કરજો જમાવટ. સીતારામ કેમ છો બધા મજામાં? જો ભાઈ વાત કરતા થાય એમ હમણે આપણે તો આપણે જો બધી તૈયારી કરીને બેઠા છીએ. આ છે આપણે તુર વણ થઈ આપણે ઘણી તો જ્યારે આપણે તુર થઈ ત્યારે આપણે તો ત્યાં નહોતા કેમ કે આને આપણે આ રીતે કપાણ આવી ગઈ હતી એટલે અહીંયા હતા. પછી કેતનભાઈએ જઈને ત્યાં તુરને વઢાવી ધોકાવી મજૂર કરીને પછી આપણે તુર તૈયાર થઈ ગઈ એટલે અહીંયા લાવી નાખી. અહીંયા આપણે ધીરે ધીરે જેમ ગાળો મળ્યો એમ આપણે એને પલાળવાની હોય પહેલાં, પછી 2 દિવસ આપણે પલાળેલી હોય, 1 દિવસ એક આખી રાત રાખવાની પલાળેલી, પછી 2 દિવસ આપણે હુકાવા દેવાની. પછી આ ઘંટલામાંય બને દાળ પણ આપણે કેમ કે ટાઈમ નહોતો એટલે આપણે ઘંટલામાં આ દાળ નથી બનાવી, ઘંટીએ આપણે દાળ કરાવી અને પછી આપણે આમાં ફોફા હોય એ હુંકણીને અને હારી કરી નાખી. આપણે ઘણી બનાવી છે 12 મહિના હાલે એટલી અને કોરી રાખવી હોય તો કોરી હાલે, પછી આમાં એડિયું દઈએ તો હાલે પણ આપણને કોરીમાં મજા આવે છે કેમ કે 2-3 વર્ષથી આપણે આ તુર ખાઈએ છીએ એટલે બહુ જમાવટ થાય, દાળ ભાત હારે બહુ સરસ લાગે અને તુરી એવી છે ભાઈ જુઓ મસ્ત કેવી સરસ થઈ ગઈ જુઓ. હવે આપણે આને દાળ ઓરવી હોય ત્યારે ઓરીને સીધા દાળ ભાત તૈયાર. આપણે આ રીતની તુર બનાવી છે
એક બેનની કોમેન્ટ આવે છે દાળ ભાત બનાવો, એક દી બનાવીશ હો. હા ભાઈ, અમારા મનીષા અલગ અલગ બધી રસોઈ તમને બતાવે છે અને તમે બધા જોવો છો, હારી હારી કોમેન્ટ કરો છો. તો અમારા કેતનભાઈને અને મનીષાને જેવો અમને સપોર્ટ કરતા થાય એવો ને એવો પાછો સપોર્ટ એમને શરૂ રાખજો બધાએ. અને આપણે હવે થોડાક દિવસમાં વાડીએ વયા જ જવાના છીએ. તો આપણે જો ને આ બાજુની વાડીમાંથી થોડાક મગ લીધા છે. તો થોડાક છે તો આપણે એટલા બધા તો હારા ન રહે એટલે આની થોડીક દાળ કરી નાખવી છે. કેમ કે આજ થોડોક ટાઈમ છે એટલે દાળ બનાવી નાખીએ આ ઘંટલામાં અને કરીએ તૈયારી આપણે. અને આપણે રીત્યાબેનને જો એડમિશન કરાવવાનું છે એટલે અમે આવ્યા છીએ. પછી પાછા સાંજે વયું જવાનું છે. દાળ કરવામાં આવ્યો હોય આવડતું હોય તો જ થાય. ભાવ ઝીણાવો લોટ થઈ જાય. આપણે જો આવી રીતે કારક કારક ગાળો મળે ત્યારે આવી રીતે ભરીએ છીએ. જોકે પહેલાંના કઢિયા દળતા હોય એવું તો ન ફાવે બહુ, પણ થોડું થોડું ફાવે છે. અને તમે બધા ભાઈ કોણ કોણ ઘંટલે આવી રીતે દાળ બનાવો છો જરાક કોમેન્ટમાં કહેજો. હવે તમે કાંક ઓલા શક્કરપારા ને એવું બનાવવાનું દિવસ નાસ્તામાં તો એ તૈયારી કરો. હું આ આવડું ઘોડું બે કામ આપણે થતા થાય. હા તો એવું કરું મિક્સ કરીને લોટ બાંધીને લેતા આવું. હા પછી ત્યાં ભોડાય છે. ઓલા તમને હા ત્યાં મગ ભોડાય જા. આ રીતે હું ખાવું. હા તો આપણે શક્કરપારા બનાવવાના છે તો એમાં આપણે આ નાખવાનું. તો આ પોણો વાટકો પાણી લીધું છે. એક આખી વાટકી ખાંડ, મોરસ અને ઘી. આપણે છે ને ખાંડ ઓગળી જાય ને એટલી ઘડી રહેવા દેવાનું. 3 વાટકી મેં મેંદાનો લોટ લીધો છે. હવે આપણે ગેસનું બંધ કરી દઉં છું. આ ખાંડ તો ઓગળી જશે. જો એમાં મેં છે ને 3 વાટકી લોટ નાખ્યો છે. 3 વાટકી ઓલી 3 વસ્તુ નાખીએ ને એટલે આમાં 3 વાટકી મેં આ લોટ નાખ્યો મેંદાનો. આપણે આ મેંદાનો લોટ લીધો છે. હવે આપણે આ તાવણીનું તૈયાર કર્યું હતું ને એટલે તાવણી તો નહીં પણ ખાલી મિક્સ થયું હતું. હવે આપણે આમાં નાખીએ. હલાવતી જશે ને નાખતી જશે. જો હવે મારા હાથ એવું થઈ ગયું એટલે હું એને આવી રીતના પેક હલકું કરીને બાંધી લઉં, કહણી નાખું અને પછી છે ને થોડીક વાર ઢાંકી દઉં.
એટલે મસ્ત ગળીને થઈ જાય. જો મસ્ત લોટ થઈ ગયો. હવે એને મમ્મી પાસે જઈને બહાર વણશું એને હું છે ને થોડીક વાર માટે ઢાંકી દઉં એટલે સરસ મજાનો ગળી જાય. ઓહો મમ્મી તમે તો ઘણી બધી દાળ કરી નાખી. હા જો ભડાઈ ગઈ દાળ. 5 કિલો હતા આપણે મગ. થોડાક દી આપણે ખીચડી ભેળવેલી હાલશે અને બાકી તો મગની દાળ ને ભાતે આપણે બનાવી કારક એમને અવારનવાર. અને હવે આપણે જાણે મગની દાળ ભડાઈ ગઈ છે તો આપણે આને ઘંટલો બોલવામાં આવે તો આને આપણે ઊંચો કરી લઈ અને દાળ આપણે ભરી લઈએ અત્યારે તગારામાં. પછી આપણે આને ઝાટકો મારવો પડે, આ કણકો નીકળી જાય અને દાળ સોખી થઈ જાય એ રીતે કરવું પડે. પણ હવે અત્યારે આપણે ટાઈમ નહીં રહે અત્યારે, કેમ કે આપણે હજી શક્કરપારા બનાવવાના છે એટલે કાલ વરા પાછું હારી કરી નાખશું. અને આનો ભાઈ કણકો નીકળે અને ભડકું બોલવામાં આવે તો એ ભડકાના આપણે વડાય થાય બહુ સરસ મજાના લોઢીમાં બધો મસાલો નાખીને. અને આપણે ગયા વર્ષે એકદમ બનાવેલા છે તો એ વિડીયો મૂકેલો છે, જેને ન જોવો એ જોજો. હવે આપણે આ બે દાળને ભરી લઈએ. આ દાળને તો આપણે હારી કરેલી જ છે પણ આ તો કીધું બનાવી એટલે તમને બતાવી દઈએ, કેમ કે આપણે વટોણા ટાઈપની તુર હતી એટલે દાળે બહુ સરસ છે. હવે આપણે આને આમાં ભરી લઈએ અત્યારે. હવે આપણે લોટને ગળવા દીધો એને થોડોક ટાઈમ તો થઈ ગયો. હા જો ભાઈ આપણે કવણી નાખવી તૈયાર કરીને વેવા છે જો અંદર બધું. થોડોક કહણી નાખીએ એટલે થોડોક નરમ થઈ જાય. હવે આપણે જો લોટ તો સરસ મજાનો બંધાઈ ગયો છે અને અહીંયા બહાર લેતા આવ્યા છે વાહારવા. તો આપણે હવે હું વણી દઉં અને મનીષા બનાવી નાખે નાના નાના શક્કરપારા અને પછી ભાઈ આપણે તળી નાખીએ અને પછી કરીએ નાસ્તાની જમાવટ. હાલો બદલી દે જરા. આમાં આપણે મોણ વધારે નાખ્યું હોય એટલે છે ને આ કોરું તો ઓલું ફાટવાનું થોડુંક રહે જ તે એવું લાગે તો આ સાઈડને કોર જેને કાઢવાનું મન થતું હોય એને કાઢી નાખવાની ને રહેવા દેવી તોય કાંઈ પ્રોબ્લેમ નહીં, ખારા જ થાય તોય તે શક્કરપારા તો પછી આવી રીતના કાપી નાખવાનું. શક્કરપારા ભાઈ મળે કે આપણે ફરસાણવાળાને, પણ આપણે શું છે કે આ ઘરે બનાવેલા હોય તો સારા બને અને સ્વાદમાંય તે બહુ સરસ લાગે. એટલે આવો ટાઈમ હોય ત્યારે કારક આવી રીતે આપણે નાસ્તો બનાવી નાખી. અને અમથું આપણે હવે સોમ્યાબેનને નિશાળ શરૂ થઈ ગઈ છે તો નાસ્તામાં તે કાંકનું કાંક લઈ જવું પડે. અમે ત્યાં વાડીએ હોવી એટલે મમ્મી પોગી રહે ન પોગી રહે એટલે આપણે આવી રીતના કાંઈક બનાવેલું હોય તો તાત્કાલિક ક્યારેક ઉતાવળ હોય તો આવી રીતના ડબ્બો ભરવો હોય તો ભર દેવાય. એટલે બનાવેલું હોય તો સારું પડે. જો કેવા મસ્ત થઈ ગયું. બાકી અમુક રોજ તો ન લઈ જાય આવું તળેલું ને એવું, શાક રોટલી લઈ જાય, ક્યારેક થેપલા ને એવું લઈ જાય, ક્યારેક સૂકો નાસ્તો લઈ જાય, એવું બધું ફરતું ફરતું લઈ જાય. સોમ્યા હવે તો આપણે દિત્યાબેન જશે. ભાઈ એક આ ગરમી બહુ થાય છે, કેમ કે ગમે એ કામ કરતા હોય તો આખા
પલ્લી જ જઈએ આપણે 2-3 ફેરી તો આખા દિવસમાં નાહવું પડે, ભારે રહેવાય છે. ટાઈટ ન પડી પણ ગરમી ફૂલ પડે છે. અને અહીંયા સિટીમાં તો કંઈક વધારે ગરમી લાગે આપણને. પવન હોય તારે ફૂલ હોય તારે જરા જરા લાગે આપણને, પણ પરસેવો તો જાય ભાગ્યો જ ત્યાં આમને. હું ભાઈ જાડા શરીરવાળાને કંઈક વધારે કેવરાવે. હું પાતળા હોય એને ઓછો વાંધો આવે, પણ શરીરમાં હોય એને ગરમી વધારે લાગે. આવું છે. જો ભાઈ આપણે શક્કરપારા તો બની ગયા, હવે તળવાના છે. તો અંદર આપણે મનીષા તળી નાખે. અને આ શેલી છે રોટલી. સરસ મજાના બન્યા છો, પણ મસ્ત જુઓ. જો આપણે તેલ લઈ લીધું છે તળવા હાટું. આપણે ઘરે કઢાવ્યું ને એ તેલ છે, શેંગ તેલ. હવે હું એને ગરમ મૂકી દઉં. તેલ તો આવી ગયું છે. ઓછા થાય ને. હવે આપણે એને કાઢી લેવી. ચૂલે રાંધવી અને ગેસે એટલો બધો ફેર પડ્યો. આમાં હું એક સરખી આંચ રહી જાય તો આમાં જે પડી એવી સાળી ન પડે એવું થાય. એટલે ચૂલે તો નિરાતે થાય એટલે બહુ મસ્ત થાય. ચૂલા જેવું આમ થાય નહીં, પણ આપણે હવે અમુક વાર વીડિયા એ રીતે ઘરે બનાવવાના હોય એટલે આપણે ગેસે બનાવી નાખવી. ચૂલા જેવી મજા ન આવે વીડિયા બનાવવાની. ચૂલાનું રાંધેલું ટેસ્ટ મસ્ત આવે. હવે જો આપણા ગરમ ગરમ શક્કરપારા લઈને બેસી ગયા છીએ, પણ જરાક પવન લાગે પછી સાખી કેવા બન્યા છે. આ હેઠલા છે ને ઠરી ગયેલા છે તો સાખી જોઈ. મસ્ત બન્યા. હું તો જો ભાઈ પોસા રૂ જેવા. હો જો જાળી પડી ગયેલી. મસ્ત બન્યા છે. આખા આમ થઈ જાય જો. મસ્ત પોસા છે. એવો તમે તે ઘરે ક્યારેક ટ્રાય કરજો. હા, શક્કરપારાનું ભાઈ એવું છે ને વાર તહેવારમાં તે
ઘણા બનાવતા હોય, પછી ઘણા આવી રીતે નાસ્તામાં બનાવતા હોય, ઘણા ઘઉંના લોટના બનાવતા હોય, બધા હવની રીતે અલગ અલગ રીતે બનાવતા હોય. પણ આપણે જો ક્યારેક આ રીતે બનાવી, ક્યારેક ઘઉંના લોટના બનાવી, પણ આપણે કેમ કે દુકાન જેવા તો બહુ ન થાય, પણ આમ બન્યા છે બહુ સરસ, કોસા રૂ જેવા સરસ, ટેસ્ટ સારો આવે છે. અને આપણે દી આથમમાં થયો છે તો આપણે હજી અડધા તળ્યા છે, અડધા તળવાના બાકી છે, તો એ પછી તળી નાખશું. એટલે પછી દી આથમી જાય એટલે પાછું અંધારું થઈ જાય થોડુંક, એટલે વિડીયો પછી પૂરો કરી દેવાનો હોય. પછી પાછું આપણે રાંધવાની તૈયારી કરવી પડે. અને આ તો શું છે કે પછી આપણે તળી શીખી, અને એને આપણે હજી કસરત શરૂ છે. અને આપણે વિડીયો પૂરો કરી દઈએ તો મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.